કે ગઈ વખતે જે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાયેલી કોન્સ્ટેબલ 2025 એમાં કેવા પ્રશ્નો હતા મેથેમેટિક્સ અને રિઝનિંગના પ્રશ્નોનું લેવલ ખરેખર ખૂબ સારું હતું, મથાવે ને મચાવે એવા પ્રશ્નો હતા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બેઝિક જે સિમ્પ્લિફિકેશનના ક્વેશ્ચન છે, સાદુરૂપ, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાત, ઘાતાંક, તો એના 8 અને લસા ગુસ્સાનો 1 એટલે ટોટલ 9 પ્રશ્નો હતા બેઝિકના. બરાબર છે. કચરપટ્ટીના 2 હતા, રેશિયોનો 1 હતો, એવરેજનો 1 હતો, ટકાવારીના 3 પ્રશ્નો હતા, મારું ફેવરિટ ચેપ્ટર, નફો ખોટના 2 પ્રશ્નો હતા, કામ અને સમયના 2 હતા અને વ્યાજના 2 હતા. હવે આ ટકાવારીના 3 પ્રશ્નો રહ્યા ને એમાં જ આ 2 આવી જાય અને આ વ્યાજે આમાં જ આવી જાય. ખરેખર આમ જોવા જઈએ ને તો ટકાવારીમાં જ આવી જાય. એટલે ઈ ચેપ્ટર હરખું કરો તો તમે 3 ને 2, 5 ને 2, 7 માર્ક્સનો ઘાણવો સીધો ખાઈ શકતા હતા. અને ઉંમર આધારિત 2 પ્રશ્નો હતા, અંતર સમય ગતિના 3 હતા. જુઓ અહીંયા ભાગીદારીના 2 પ્રશ્નો છે, ભૂમિતિનો એક સીધો સાદો ક્વેશ્ચન હતો કે રૂમમાં જે ઓરડા હોય એમાં ખૂણો કેટલાનો હોય 2 દિવાલો વચ્ચેનો, એવો સીધો સાદો ક્વેશ્ચન હતો. અહીંયા આ ચેપ્ટરોના કોઈ પ્રશ્નો પૂછવામાં આવેલા નથી. પણ લિસ્ટ મેં એટલા માટે આપ્યું છે કે લાઇનમાં તમે આ ચેપ્ટરો કરો છો, થઈ જાય છે, તો આના ઉપર થોડુંક ધ્યાન આપજો ખરા, તમારા હિતમાં રહેશે.